તો કેમ છો મારા કલેજા, હું છું જાદવ નિકુંજ અને નવા લોકમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ મસ્ત મજાનું છે ને બપોર થઈ ગયું છે અને વાગી ગયા છે, જોઈ લો 1:30 થવા આવ્યો છે. ભાઈ હમણાં જસ્ટ એક બ્લોગ છે ને પતાવ્યો છે ને બીજો બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે જો આ કંકોત્રી પેકિંગ કરવાનું છે ને કામ ચાલુ છે. જો આ છે ને આવી રીતનું કાર્ડ છે, જોઈ લો તમે. અને ભાઈ તારીખ પણ આવી ગઈ છે લગ્નની, જો તમને બતાવી દઉં. આમાં નથી, આમાં છે જો 22/2/2026 જોઈ લેજો. હમણાં કહું ઉભા રહ્યું પહેલાં. જો આ છે ને ભાઈ આપણે કાર્ડ છે, આ કાર્ડને આવી રીતના વારી ફોલ્ડિંગ કરીને પછી છે ને જો આમાં નાખવાનું છે. તો છે ને અત્યારે આવી રીતનું ભાઈ કામ ચાલે છે, જોઈ લો તમે. આમાં નાખવાનું છે અને આમાં ઘણામાં છે ને જો ગણપતિની ઉખડી ગયા છે ને, તો એ અહીંયા જો આપણે આવી રીતનું આ ગમ રાખ્યું છે એમાં આમાં ચોંટાડી દેવાનું. તો ચાલો ભાઈ ફટાફટ છે ને આપણે આ કામ કરી નાખીએ. તો ફાઇનલી છે ને ભાઈ આપણે જો આ પેકિંગ કરી દીધું છે અને એના કોથળીમાં એને ભરી દીધું છે. અને હવે જો આ છે ને જે થેલી ટાઈપ છે ને એવી રીતની કંકોત્રી છે, એટલે એના માટે જો આપણે એમાં બાંધવાની છે. પછી છે ને પછી કરવાનું છે. આપણે કંકોત્રીનું ને બધું એના કામકાજ પતાવીને અત્યારે જો ગાડી ઉપર આવી ગયા છીએ અને નીકળી ગયા છીએ તાલાડા બાજુ. હું જાઉં છું અને મારી સાથે છે હાર્દિક બાપુ, જોઈ લો તમે. તો ગાઈસ આપણે જઈએ છીએ તાલાડા છે ને ભાઈ થોડુંક નાનું એવું કામ છે, તો એ કામ બતાવવાનું છે અને પછી પાછા છે ને ઘરે પૂગીએ અને તાલાડા જે કાંઈ લેવાનું છે ને ફટાફટ લઈ આવીએ. તો ગાઈઝ આપણે લોકો છે ને આવી ગયા છીએ તાલાડા, અને તાલાડામાં છે ને આવી ગયા છીએ આપણે ભૂરાભાઈ પાસે. અને ભાઈ ભૂરાભાઈ પાસે છે ને કલેક્શન છે ચશ્માનું, જોઈ લો તમે. જોઈ લો, જોતા જ જાઓ, જોઈ લો. આટલું કલેક્શન છે ભાઈ. તમારે કોઈને છે ને ભાઈ તાલાડામાંથી ચશ્મા લેવા હોય ને તો આવી જાય આપણા ભૂરાભાઈ પાસે. ભૂરાભાઈ બે શબ્દ કહી ગયો તમારી શોપ વિશે, ક્યાં આવવાનું છે હાલો કહી ગયો. આપણે અક્ષર આર્કેડ મોલ, હા, દુકાન નંબર 44, ઓકે, રાધે રાધેની બાજુમાં. વાહ ભાઈ વાહ. તો છે ને ભાઈ હા બોલી જાઓ. જાતના ચશ્મા જોઈએ આપણીને મળી જશે. હા ભાઈ તમે હે ને ખાલી મોબાઈલમાં ફોટો લઈને આવશો ને તો પણ તમને મળી જાય. રેડી ને ભાઈ? જોઈએ એવા મળી જાય. જોઈ લો ભાઈ. જો ભાઈ જે ચશ્મા પહેરા છે ને એ ચશ્મા આપણે સિલેક્ટ કર્યા છે. 100 રૂપિયા લગીને આપણીને ચશ્મા મળી જશે. ઓ જોઈ લો ભાઈ. આવવાનું કઈ જગ્યાએ યાદ છે ને? રાધે રાધેની બાજુમાં, ઓકે, અંબાજી ઓપ્ટિકલ. હા ભાઈ સ્પ્રે નું પણ હે ને જબરું કલેક્શન છે, જોઈ લો તમે. તો ફાઇનલી ભાઈ છે ને આપણે ન્યૂ એડિટ કરી નાખ્યું છે. 2 જોડી છે ને ચશ્મા લઈ લીધા છે અને ભાઈ નાસ્તો પાણી કરીને છે ને પાછા નીકળી ગયા છીએ ઘર તરફ. તો ચાલો ભાઈ એને ઘરે પૂછીએ અને તમે છે ને થોડાક આપણા સિનેમેટિક શોટ એન્જોય કરો. Later. તો ગાઈઝ અમે એને ભાઈ ઘરે પણ પૂગી ગયા હતા અને ઘરેથી પાછા એને તાલાડા આવી ગયા. જસ્ટ તાલાડાથી એને પાછા નીકળી ગયા છીએ, કારણ કે એને ભાઈ તાલાડામાં એક કાંડ કરી નાખ્યું હતું. કાંડ તો ન કહેવાય પણ એને એક કપડાની જોડી હતી ને એ ભૂલી ગયા હતા. તો પાછા એને ભાઈ ઇમરજન્સીમાં આવવું પડ્યું અને કપડાની જોડી તો લઈ લીધી છે અને પાછળ સાઈડ છે ટૂંકમાં નાસ્તો કરવા બેઠા હતા ને ત્યાં ભૂલાઈ ગઈ હતી. તો હવે જો પાછા એને ઘરે જઈએ છીએ. ચાલો ભાઈ હવે એને કાંડ તો થઈ ગયું છે, તો હવે વાત પૂછોમાં ભાઈ હેરાન કરતી હવે કપડાની જોડીએ. ચાલો ભાઈ હવે એને ઘરે પૂગે પાછા. ઘરે પૂગે ને હજી બ્લોગ ચાલુ કરવાનું તો યાદ આવ્યું, એટલે કપડાની જોડી તો ભૂલાઈ ગઈ. ફટાફટ છે ને પાછી ગાડી કાઢી, નાહી નાખ્યું હતું. નાહીને પછી કપડાં બદલાવીને ડાયરેક્ટ ફટાફટ છે ને ભાઈ ગાડી કાઢીને ડાયરેક્ટ પાછા કપડાની જોડી લેવા આવ્યા. ત્યાં ગયા ને તો ત્યાં પણ એક કાંડ થઈ ગયું. બીજા પણ છે ને એક બેનની હતા, એ નાસ્તો કરવા આવ્યા હતા ને એની એને બસ ટૂંકમાં એ થેલીમાં હતો, તો એ એને ટૂંકમાં ત્યાં ભૂલી ગયા હતા. પછી અમે આમ ઘરે હોઈએ આવ્યા તો પછી ત્યાં એના ભાઈ ગયા છે લેવા, એ બસ લેવા માટે. જ્યારે ઓલા બેનની પણ ટૂંકમાં નાસ્તો કરવા આવ્યા ને ત્યારે પણ છે ને ટૂંકમાં બીજા ભાઈ હતા. પછી એના ભાઈ છે ને એ ટૂંકમાં ઘરેથી બસ લેવા માટે આવ્યા. તો એમને છે ને જે અમારી કપડાની થેલી હતી ને ઓલા બીજા ભાઈ હતા એટલે એને એમ કે આ ઠેલી છે, એને કાંઈ જોયા વગરનું એને ઓલા બેને ઓલા જે ભાઈ હતા ને એને પણ એને કીધું કે ભાઈ એમાં 5 ને એવું હોય. અને એ ભાઈએ પણ કાંઈ ચેક ન કર્યું, એ ડાયરેક્ટ છે ને ઘરે લઈને ભૈયા ગયા ઠેલી. અને અમે પછી ડાયરેક્ટ છે ને ભાઈ
ગાડી લઈને ગયા હતા. હજી તો ત્યાં પીગા ને ત્યાં એ બેન છે ને ઈ કપડાની થેલી દેવા આવ્યા. એ કાલ્યો ભાઈ ત્યાં અમારી થેલી નથી. ત્યાં અમે પૂગી ગયા. અમે કંઈક ભાઈ અમારી છે. એટલે એને ભાઈ ડબલ કાંડ થઈ ગયા. તો હવે એને ભાઈ કાંઈ નહીં મોટી વાતો જીતું નથી કરવી. હવે એને ફટાફટ જ છે ને ભાઈ ઘરે પૂછીએ. કારણ કે એને ભાઈ આમ સૂર્ય પણ છે ને આથમી ગયો છે અને ટાઈટ પણ હવે લાગે છે. હજી ઘરે જઈને છે ને ભાઈ આજે ઘરે જ્યાં બાજુમાં જ્યાં લગ્ન હતા ત્યાં માંડવો હતો. તો આજે એને દાંડિયા રાસ છે. તો ચાલો હવે ફટાફટ છે ને આપણે ઘરે પૂછીએ. તો ગાઈઝ આપણે એને ભાઈ તાલાડાથી આવી ગયા હતા અને આપણે જો નાના એવા સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ છે ભાઈ, મજામાં? હા મજામાં. કયો વિડીયો મારો જોયો હતો? બધી વિડિયો બધા વિડીયો આવી રીતના જોતો રહેજો. કેટલામાં ભણે? 5મું. વાહ ભાઈ વાહ. ભણવામાં ધ્યાન દેજો. વિડીયો ઓછો જોઈજે એટલે જોઈજે આમ ભણવામાં વધારે ધ્યાન દેજો. જો આ છોકરાની છે ને આઈડી જો આ છે, તમે છે ને જઈને જરાક સબસ્ક્રાઈબ નહીં, આમાં તો ફોલો આવે, ફોલો કરતા આવજો. રેડી? ચાલો ભાઈ જોઈ લેજો. તો ફાઇનલી ભાઈ જો આપણો વારો આવી ગયો છે અને હવે જો આપણે ડીશ ભરી લીધી છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. જોઈ લો તમે 0.5 કરી નાખું. જોઈ લો. કેમ છે હાર્દિક બાપુ, મજામાં? એક નંબર. આખી ડીશ ભરી લીધી છે હાર્દિક બાપુએ પણ. તો ચાલો ભાઈ મસ્ત મજાનું છે ને આપણે વારું કરી લઈએ. તો ફાઇનલી છે ને આપણે મસ્ત મજાનું વાળું કરી લીધું એટલે કે ભાઈ જમી લીધું છે અને હવે છે ને દાંડિયા રાસનો પ્રોગ્રામ છે. જો તમને બેકગ્રાઉન્ડમાં છે ને અવાજ સંભળાતો હોય છે તો છે ને હવે આપણે દાંડિયા રાસ રમવાના. તો ચાલો હવે છે ને હમણાં દાંડિયા રાસ આપણે ચાલુ કરીએ. તો અત્યારે આ ગીત ચાલુ થઈ ગયા છે અને હવે છે ને આપણે દાંડિયા રાસ રમવાનું. તો હમણાં ફૂલ બાકાજી બોલાવી દઈએ. हाल 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 कौन है ये लोग, कहां से आते हैं ये? A few moments later. તો ફાઇનલી ભાઈ છે ને દાંડિયા રાસની કમ્પ્લીટ કરીને આવી ગયા છે ઘરે અને ભાઈ ફૂલ થાકી ગયા છે. તો આજના વ્લોગમાં એટલું જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.